Ok, gậy thái kẻ đi bài. બસ છોડી બરાબર મેં ઉભા ટાંકી બોલે No. No. તું કઈ કામ ચાલતા બી નથી આવડતું ખરા કરો બહુ એટલા માટે ચાલે No. સાઉદ ઇબ્રાહિમને છોટા વકીલને મારીને મેં જ ભાઈ બની જામ. આ બંનેને પટાઈને આપણે ભાઈ ને પછી જલસા. હું રિપોર્ટર મંગો વિથ કેમેરામેન સંગો આપણે આજે એક કુખ્યાત વ્યક્તિનો ઇન્ટરવ્યુ લેવા જઈ રહ્યા છે. જો આ ફૂટપાથ પર ઉભા છે એમાં બે માણસો પાછળ દેખાઈ રહ્યા છે જેમને ખુલ્લી નજરથી જોઈ રહ્યા છે એમનું કંઈ એની સાથે કંઈ કરવા જેવું વિચારી રહ્યા છે તો આપણે વાત જાણવી છે. આવ ભાઈ. No. એ ભાઈ બહુ તો એ સોના સાજન બંદૂકકાર કોણ છે માણસ બંદૂક તમે ઘરે બોલી સાહેબ અમે તમારો ખાલી ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે. એવું છે માણસોનો ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે. વાંધો નહીં એમ બોલી ભાઈ બીક લાગે અમને. કેમેરામેન ફોકસ કરજો આ માણસ પર. આવે છે ઓકે ચાલો. તો આજે આપણે પહેલા આ મહાન વ્યક્તિનું નામ જાણીશું ને પછી એમની સાથે બીજી બધી વાતો કરીશું. સર તમારું નામ જણાવશો? સાઉદ ઇબ્રાહિમ. સર એક પરિસ્થિતિ સાઉદ ઇબ્રાહિમ. આ તો ઠીક છે યાર. સર તમારું નામ? હા ક્યાં છોટા સાજન એમના રાઈટ. સર તમારું નામ જણાવશો? છોટા વકીલ. આ પેલા કોર્ટમાં હતા ને એમનું નામ છોટા શકીલ હતું તો છોટા વકીલ પડી ગયું છે કેમ કે એલએલબી પાસ કરેલી છે. તો સર તમે ક્યાં ધંધામાં છો? તો ચાલતા હતા ત્યાંથી જ ભાઈ બની ગયેલા. આમાં મોલ્લામાં છોકરા પીલારા એ લોકો આવે એ લોકોને મારે મને બગાડવા પડે. આમાં તો ત્યાંથી જ ભાઈ ચાલતા ભાઈ બની ગયેલા. મેં વાત કરું છું ને હમણાં અંદર જ મેટર ચાલે છે એટલે જરીક સાચવીને કરજો. આપણને બી સર તો તમે આ પોઝિશન પર પહોંચ્યા ને આટલો રાસ છું એના માટે મારો એક નાનો મોટો સવાલ તો તમે કઈ રીતના પહોંચ્યા મને જણાવશો? બચપનથી અમે બહુ ગરીબ હતા. એવા અમારા કપડાં પણ નહીં હતા મારી પાસે. ખાવાનું પણ નહીં હતું. પછી લોકોના ઘરે અમે કપડાં ચોરી કરવા જતા. આ બે તો જાંગ્યા ચોરી કરીને લઈ આવતા. જાંગ્યા ચોકો ને બોલો. સોરી ભાઈ ભૂલમાં નીકળી ગયું. હવે ઇન્ટરવ્યુ આપ એવું અમારે એના મારે પ્રગતિ થઈ. અમારી ધીરે ધીરે કરીને અમે મોટા મુકામ પર આવી ગયા. એટલે હવે આ લોકોને બી પછાડી બહુ દુઃખભરી કહાની છે. તો તમને હું કહેવા હવે ચલો હવે આપણે એમના માણસ છે બીજા ભાઈ. નામ શું તમારું? No. છોટા સાજન. છોટા સાજન. તમે પિક્ચર જોયું સાજન? એલો સાજન પિક્ચર ઘૂંઘટ કે યાર બસ એમનું નામ છે છોટા સાજન. તો એમના કેરેક્ટર સાથે વાત કરીશું કે એમને શું રાય છે. ભાઈ તારી પોલીસ વાળા આવે છે યાર. No. હા ભાઈ દિયેલો છે ને. સર અત્યાર સુધી તમે કેટલા મર્ડર ને એમ કિડનેપિંગ એવું કઈ કર્યું છે? મચ્છર બી તો મારે ને એમ. તો સર તમારો એ જ સવાલ હતો કે હું બનાવવું જોઈએ મારે કેમ છે? No. ઇન્ટરવ્યુ આપ પગારી જો. સર તમે આમાં ઇન્ટરવ્યુ આપો એમની પર શું ધ્યાન આપો છો યાર? તમે કેટલી વખત તો તમને કહું છું ભાઈ આ માણસ ફોકસ કરજો એકવાર આપણા હું મારી ગયો ઇન્ટરવ્યુ આપ. તો ભાઈ અત્યારે મૂળમાં નહીં લાગી રહ્યા ઇન્ટરવ્યુ આપવાના ને એમના જ સાથે એમની સાથે મદદ કરી રહ્યા છે એટલે પણ ખબર નથી શું કરી રહ્યું છે. 800 માટે તો કરી લાગ્યા કિડનેપિંગ બી બહુ કરી લાગતી છે. No. ભાઈ આ છોટા સાધન જ મારે છે ભાઈ. No. આપણે અંદર જ આ દર્શન પર ચાલી રહ્યા છે જે બહુ ખતરનાક લાગી રહ્યા છે. તો આપણે અહીંથી નીકળી જવામાં
સળગતા નહીં કેમ કે આ લોકો અંદર મારામારીમાં આપણું પણ મર્ડર થઈ શકે છે. તો કેમેરામેન આપણો કેમેરો બંધ કરી દેજો ને. તો સર અત્યાર સુધી તમે આમ કોઈથી માટલા આમ તમે એ કરો છો આમ માર ધાર મર્ડર વડર, તો તમે કોઈને બીક નથી લાગતી તમને? આપણે કોઈને ગભરાના નહીં, ખાસ કરીને પોલીસ વાળા નહીં ગભરાય આપણે. અરે યાર આ તો ત્યારનો એટલો છાંટામ છાટ કરે છું. એ ચંગા કેમેરો બંધ કરી યાર. અરે પેલો ચાઇના ગયો યાર. તમારી ભાઈ ભાઈ કે ભાઈ નથી લાગતા છે. શું કઈ ભાઈ હલવા રહી ગયો ભાઈ રહી ગયો ને. બાય. No. આવા દે કઈ નહીં આવે રાજા જ આપણે કઈ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય ગુરુદેવ.